આ મારી ચાઉંડા સાંભળ મારા કાળિયા. હા મારા કુળની દેવી મારી, હું બધું સાંભળું છું માં. હવે તો રાજી છો ને? સુખી છો ને? કે પછી કઈ દુઃખ છે? અરે મારી માં, હવે તો રાજી રાજી છું. હે માં, હું ખૂબ સુખી છું. હે માં ચામુંડા, માં એ તમારી દયાથી તો મારી મુદ્દરિયાની મલબા મારી આંખે માતાજી कुछ है नहीं. हाँ मैं दर्शन કરી આવા દે માતાજી. માં સારું કર્યું. હે મારી બા માતાજી, તું મને સપનામાં આવી બરાબર અને જગાડે સારું કર્યું. અને તારું કોમી 1 મહિના મોરી અગાઉથી ચાલુ કર્યું છે બરાબર કે ભાઈ નવું ઘર બનાવ્યું, તારું નવું મસ્ત ઘર બનાવ્યું છે અને હું 2 દાડા જ ફૂટું છું બરાબર. તને હું અહીંથી હાડતા ઢોલે મારી લઈ જઈ છે, બીજે બધું તૈયાર કર્યું છે. અને માં હું મારા કુટુંબમાં છોકરોને બધોને જઈને કહું છું પણ ભાઈ આવશે તું સુખ શાંતિ મને એવો મસ્ત પાર પડાવજે, કોઈ દાદી ઘર ના પાડે માં. હો હાલે હું જઉં છોકરોને કહું તો ભાઈ મને માતાજી રૂબરૂ આવે હાલ જ જાઉં. હા કોમકા તો ચાલુ તો છે બરાબર. કેવું હેડો તો કાશી પાણી થશે ભાઈ વચ્ચે એક જ દાડો નો પાસ હાથ રાખજો. આ યા કલાકમાં તૈયાર થઈ જાય. આજે વને કલાકમાં તૈયારમાં કલાક થઈ આવો. એમ નહીં કે બાપુ બાજુ થોડું બાકી છે, આ બાકી છે. અમારી આટલું છે ને પેલું એ રી એક જ ફરકાણ છે યાર. હાલે ઝડપી કરો. હું આવું પાછું જોવા. કલાકમાં આવો જોવા હો કમ્પ્લીટ થઈ જાય. અમીર શું કહ્યું તમે કહો. આપણે સંતાઈ ગયું છે બધું. અને મંદિરનું મંદિરનું કામકાજ ચાલુ જ છે. ચાલુ થઈ ગયું. આ વળી પાછો તો કારીગરો અને વખલો કે આપણે બીજા મોણો તો કોઈ નહીં આયા છે. આટલા જ છીએ અમે. અને ગગાને તો શાનના સમાચાર કર્યા છે. શાનના આ હું બધું પાણી છોટ્યો પણ હજી ગગો આવ્યો નહીં બોલો. એવું છે. એ ભાઈ તમે નહીં વાતો આપણે તમારું કામ ચાલુ રાખો. મારો ઓછો ગગો કરો ને મારો ઉતારામાં ઊંચો જ આવતો નહીં. એવું છે. અને વખલો કે મંદિરનું કામ બધું પતી ગયું અંદર? મંદિર તો પતી ગયું, ખાલી અમે સાફ સફાઈ જ બાકી છે. હા તે લેવડો હું જોઉં હેડો, અમને ખબર પડે જો ભાઈ. શું વાતો નહીં, જોઈએ હડો હડો. આ મારો ઓછો ગગો આવ્યો હોય તો ઘડી ટેકો ના કરે મને. હજી આવ્યો નહીં? આવતો જ નહીં ને. હારો હું જોઉં તો ખરા. હમણાં તો શું જ આપણો મોય કર્યો. એવું છે? રામે બરાબર. જો કલર ને બધું પતી ગયું કમ્પ્લીટ બધું પતી ગયું. અને સિમેન્ટ પુરાવાનું પતી ગયું સિમેન્ટ મુવાને પતી ગયું. બરાબર. તમે હમણાં હું કહું છું હા આપણે જે લાભાન એ નહીં આયા ભગવાન બધા નહીં આયેલા છે ચો બધું લેવા જવાનું કહેતા હતા. એવું છે. ઓહો. હું તમને કહું હા હું ખબર ને હા આખો દાડો કોમ જઈને આવ્યો હા અને થાકેલો અત્યારે ઊંઘ્યો તો હું એવું છે. બપોરે બરાબર. અને માતાજી હરું આવી મારા પાહણ હું વાત કરો છો. અને પછી મને કીધું ભાઈ તમે જેટલો ટાઈમ થઈ ગયો શું કર્યું ઓહો એટલે મેં કીધું મારી તો મહિના મોર હું આદર્યું છે તારું કોમ ઓહો અને એટલે લાલ તું મને રજા તો મંદિર હું જઉં આમ 2 દાડા બાકી છે બરાબર. તે માતાજી હરું મારા પાહણ આવી કહી દે હું વાત કરો દાદા. ઓહો એટલે હું બધા જુઓ નાનો દાડો બચી ગયો બરાબર. હા. હું હજી મને કે દવાનું કશો વાતો નહીં. અમે આ જેટલું સરસ કામ કરી નાખી તો તમે જોવા ખાલી આ. બોલો અમાર સફાઈ ને બધું છે ને એરિયો કરી દો બરાબર. હા. એટલે અમુક કારીગર આવી જાવ થોડું કરવા. કશો વાતો નહીં. કારીગર આવતા આવતા તમે બધું કમ્પ્લીટ કરી હા દેજો. સાફ મસ્ત બનાવી દો બરાબર. 4 મહેમાન આવો તો દેખાય એવો આમ સરસ જ થઈ જશે સર. અને બબલો આ તમે 3 જણા તો એવું ના થાવ. કશો આ તો ખરું ને. હા. આપણે આ તો આખું વધવાનું મંગાઈ દીધું છે. વગાડ્યું ને? મંગાઈ દીધું છે. આ તો કશો વાંધો બરાબર. કશો વાતો નહીં. અને હું બબલો બીજા છોકરો લાવો તો હું કરવા. કશો વાતો નહીં તો બોલાઈ દેશું. અને હું વધી દઉં છું પાછો આપણા જે રાજા ચામુંડા ટીમ કરી ને ઓહો એ નિયમથી આવું કશો વાતો નહીં. આમંત્રણ આલો આલો એ બની આવો. કોકુ કરવા આવે ને કશો વાતો નહીં. બરાબર. કશો વાતો અને પછી આ કોમનો કમી ના લીધો. કોઈ કવાજ નહીં રહે તાર ચિંતા કર્યા કર અમાર ઉપર છોડી દો. હા હા આ કેટલા કેવું ના પડે મને. હાલો નો હું ને આપણું બરાબર. એ કશો વાતો નહીં. પછી ઓ જોવા નહીં આવું પાછો. હવે ના કેવું પડે હા તાર. બોલો.
તાને આ પણ ધમોળવાળાને એ તો આમંત્રણ જ નહીં આલ્યો અમને તો. ના, તમારે પેલો ભાઈનો સોબત છે ને, એને કૂતું ખરો, એને શીખા આમંત્રણ આપ્યો જ નહીં. આપણને શીખા એનું કૂતું નહીં. અલગ ક્લાસમેટ આપણને ખબર પડે. એ વાત સાચી. પણ મારા ભાઈ બંને ઘેર દઉં અને પૂછું જ ખરો. હા, કે તું આ કીધું તો કે નહીં કીધું? હા પૂછતા એ પોપટ! જબરજી એ કોમ વગર જોનો બોલાવતો હું તો. આવો બેહું જા તડકા બેહું જા અરે બેહવા માટે જ આવ્યો તાર પાન. કોમ થઈ ગયું. કોઈ બેહું જા કી તડકા એમ કહું છું ટાઈટ ના ઓલા પહોંચી તા હું હતો સર. હું શું કહું છું પેલું કોઈ હોભર્યું તમે અરે હું નવી એક વાત છે લઈને આવ્યો છું. એ તો હું કહું છું બેહો એટલે આટલા કોમમાં નવું 25% છે હવે આગેવાન ને. અરે ભાઈ તું અહીંથી જા ને અલે આ ચંદનિયા કોક તું 2 રૂપિયા મમલા લઈ આલ. અરે હાલ 10 રૂપિયા વાપરી ખાઈ ગયો છે હું હાલતો જ નહીં હોય મત હેજો આવે છે. આપણે મેન મુદ્દાની વાત ઉપર આવી જાય મુદ્દાની વાતમાં એવું છે કે હા તો આગેવાન ને કોઈ પ્રતિષ્ઠાનું આયોજન મસ્ત કરી તો બરાબર. કરી છે પણ આપણને જો નૂતરો આલ્યો છે આ તને નહીં કીધું? નહીં કીધું અલે મોલ કીધું મને એકલાને ચાલે છે ને તને કઈ ગયા છે? ના કોઈને આપી ટીમમાં કોઈને નહીં કીધું કોઈને વાત જ નહીં કરી. તાણે એટલે મારા મનમાં કીધું આ તો થલપણ ને પોપટ ને આ બધા આમંત્રણ આલે છે ને કે મને એકલા ભૂલી ગયા છે. ના પણ તો કોઈને કીધું નહીં શીખા કહેવાનું છે કે નહીં કહેવાનું એ જ મને તો ખબર નહીં ગોમાં થલપણ ને કીધું? કોઈને નહીં કીધું કાલ તો પતી જશે પમદાર તો હા ઉના પણ આ ઇવન ખાલી કેવું પડે તો આપણે 4 ટકા ટેકું ના કરવા ટેકો ખાવા ના જઈએ હારામાં હોરું હોય કોઈ આઘું પાછું કરીએ આપણે આમ તો. મહેમાન પડવું ના હતો ઇવન શું લાગે તાને. કે ભાઈ ઇવન કુટુંબમાં છેલ્લો સમજાઈ ગયો બીજો ઈવન ટીમ વાળા કે આજ રાજા ચામુંડા વાળા તાન પછી હું કહું છું ના થાય. અલે ભાઈ ડોશી નહીં કીધું પણ આપણને એ કે છે અલે જોંદી તો ખમ આવો જવા દો. આવો સામે લો છે આપે તો સર. ઓવા એટલે ડોશી તો ક્યાં લાગતી નહીં. ભાઈ રે ઘર મોજો ઓવા ક્યાં તો મારો બુમતો માર. અરે ઓ ભીડો છે એ તો દુનિયા છે હું તું હા તમે બે જણા છે કોઈ બેહી જાય બેઠા લે. અમે કોઈ ધોની તમે ગમો હું એ વાત માટે જ દેખ્યો છું. હું કીધું પેલા આજેવાન પર ફર્યું છે કે નહીં ફરતા મને જોયા બાજુ હજી સુધી મને નૂતરું નહીં આલ્યું. આખા ગમો રાતી ફરી વળ્યા બધી વાત સાચી છે પણ પ્રાણ પ્રતિષ્ઠા કરશું કોઈ પ્રતિષ્ઠા કરશું કોઈ પ્રતિષ્ઠા કરશું તો કરવાય છે હવામાન તો હમુદ આબાદ દેતા નહીં આપણા તરફ સુધી તો આગેવાન ને તો આજે મોટું કરી સાતું. આપણી ટીમ ને પહેલું જ મને આમંત્રણ ના આલવું પડે તાણે હું એ કહું છું. સરપંચ જેવો સરપંચ તો મને જ આમંત્રણ નહીં આલ્યું. આ મન ખુદ ને હેલી ને હું કહું છું આપણા પે રહી તો નહીં જાય યાર. જી ખબર હા આમ આ તો નહીં ને નહીં આ. સાતો મિલવાનું ટોકો પાડ અરે ડોશી કોની છે નાખત કહેવાનું અપત્તિ નહીં હોય મને લાગે તમે મારે સેકન્ડ બગાડ્યા છે કઈ આદત તો બેહો 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 ને સા પાછું બેહો બેહો સા બેલા છે પાછો છોકરો સા સા કરી છે મોય આ હું કરવા આવીને બેસ્યો પાછો હમાદા લઈને હતા રે હમાદાર માં હતા આવ્યો તો તે પછી મારામાંથી કેવું હતું અને હમાદા છે કે પોપટ ને જોતી દુકાન ની કે મોટું આલે લાગે છે. હા તાર મારા મનથી એવું હતું કે મને એકલાને જ નહીં આલ્યું. હું કહું છું ભૂલું તો ના પાછા હા ના ભૂલું મને લાગે છે આવશી તો ખરા પણ હું તો કોઈ કોમમાં બીજી હોય લે મને એવું આયોજન મોટું ખરું એક કલાક ઈવર બાપરો મતલબ બોદર બધા હાલવાના બધું 500 બધું વ્યવસ્થિત એમ નહીં કરવાનું. પણ આમ તો અગાઉથી આપણને કહી દીધું હોય તો તાર તીકોન જઈને આપણે છેલ્લો ટેકો કરતા હોય અને હું પોતે એમ જ કહેતો આપણે બધા ચિકન હાલી મળીને કેવું ટોપું કરાવીએ. વાત સાચી છે બોલ જો બે હજો થોડી વાર મેં એટલે થોડી કપાટ જવા મારે બહાર જવું છે યાર હવે પાછો વાટકા આવશે મોયથી ગાત આવશે તો આપણને આમંત્રણ આલી દીધું હોત ને તો આપણે એ જઈને પૂરો ટેકો કરાવત યાર આવા કોમમાં તો કોઈ ના પાડતું હોય. દેવના કોમમાં કોઈ વળી શું થાય ત્યાર પછી આવો આવો આજે આવો હવે પછી એરા મોટા છે આપણાથી પણ ગોડા ખુરશી તો લાય હાલો મારા લાંબી પડે પાછી તારા ઘરમાંથી ખુરશી હા, ના, હાલો, બેહો. બેહો રાઈ છે અમન ઓછું છે એટલે એમ નહીં કહેતો આ હાના દેવાની વાત કરો છો તમારા એ તો હું કે મેં વિચાર કરતા હતા કે કોક દેવ આપણા તો હોય ને તો સારું યાર બરાબર અને બ્લોક હું તમને આમંત્રણ કહેવા આવ્યો છું અમુ પટી જશે રે હા જો પટી ગયું યાર આમંત્રણ કેવા સારું છે. અને અમે તો હું જ્યું એમ નહીં એમ કેવું છે મારું? મારું કેવું છે બ્લોક મારે જેટલી દફાતી કયો આ આ તો હતી, એ વાત સાચી છે. નેનું કરવાનું નહીં આયોજન આયોજન મોટું છે એમ નહીં કેતો હા. બે ચાર દાડા પહેલા મને એમ કીધું નહીં હોય કહેતો અમે 4 દાડા તો હજી સિદ્ધ હજી ચોથા દાડા છે પણ આમ તો યાર હવે રામે ઈકોન ના એમ આવ્યો નહીં કરતા તો હવે કાલે ખરું ને હા. હવાથી તમે તો આવી જાઓ કાલ હવાથી કાલે હવાથી આપણા એ ત્યાં આવી જાઓ. સુમરિયા, કાલ કોમ બોમ જૂની તારીખે કીધું. હું કીધું કાલ આપણે હવાથી જ જવાનું છે પાછું માતાજીના કોમમાં તો આપણે પેલું પુરાણ પોપટ. બરોબર છે. આ મારા બેટા શું કહેતા હતા ખબર છે હા. કે આગેવાનને આપણને સંભાળ્યા ના એમ નહીં કહેતો યાર આપણા ગામમાં આવી ટીમ હોય મોટી બરાબર છે રાજા ચામુંડા જેવું નામ હોય બરોબર. અને મારા ચામુંડાના અવસર છે ઘેર યાર તાને અને પછી એને હું હું આજે બોલું? જ કહેતો તો હા? તાને ભૂલી જા હોય ઉતાવળમાં ના, પાછું. આ ભૂલી બોલું. ગયા. આ તો થોડા લેટ પડી એટલે હોય આપણા આખરી કદાચ એટલે તમે વાતો સાંભળીએ કે આયોજન જેવું છે એ તો
આયોજન તો પૂરું છે યાર. તાણ પર યાર મસ્ત આયોજન કર્યું છે તો હું તો હફી ગમે પાછો. તાણ પર તરત જ તમારે પાસે આવી દઉં પણ મોકલો હવે હું ફરી તમને કહેવા આવું હોય શું વાંધો નહીં ઈ તમે ચિંતા નહીં કરો. અમે તો હું બેઠો છું ને આપણી ટીમને બધાને હું આમંત્રણ લઈ અને સીધો હવારે ત્યાં જ આવી દઉં છું. હા બરાબર એટલે બધું કામ તમારે કરવાનું છે બીજો કામ ખરાબવાનું બધું અને સારું એવું મસ્ત આયોજન છે આપણું કશો વાંધો નહીં. હું બરાબર. ડીજે મંગાવ્યું છે ડીજે છે હા જાણ શું છે બલજી નાચવામાં બીજા ના હતા પાછા. જુઓ ડીજે છે જમવાનું છે લાડુ છે પણ એ ખબરો હા. પાછા જમવા પૂરતા પછી ધોતિયાના શેળામાં નહીં ના પડતા હા ઓવર આવતો છોકરો હોય, મેળ આવી જાય. ચિંતા ના કરતા. છોકરો તો ત્યાં લઈને આવવાનું નહીં યાર અરે હો જે ખોય એ પોપડિયા અમુ પાછો તું પેલું તું ના કરતો પાછો આમંત્રણ આવી ગયું શું કીધું પાછો એમ કાલે મારી રીતે ચાલે એવું. બધી તને કીધું પાછું અને ચંદનિયા હંગાતી જ લઈને આવજે પાછું ગીધામ ના પડી લાડવા છોકરા તું આયા હંગાતી મિલી છે એટલે ખબરો કે ના એ. શું કહું છું? ના પાડતો. આ પોપટોને ભાઈ વાતો જ કરી કે કોઈ ચા પાણીનું કેવું કોઈ આયોજન છે હા એ તો આને જ. ઠેકોડા મેલું ને હા. એ બસ કણસો લઈને પેલું હાવ કહેવાય દાળ ને ભાત ને બધું બનાવવાનું છે હા. ને એ સ્પેશિયલ ઓન દેવતા હરગાવા માટે જ મેકવા શીખો એવું? હા. આયોજન તો કરે તો આખી કોણ વાહ 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 અને ઈ બેઠા બેઠા પૂછ્યો પૂછ્યો ખાવ બેચારા શું કેવું છે કમ્પ્લીટ કોમ કરવાનું પાછું કમ્પ્લીટ ના કેવું પડે એમાં તો રાન ના દીધું હો. અને પૂરી જવાબદારી મારી તમે કોઈ ચિંતા કરો છો આવ પેલું આઠેમાં આપણે મેં આયોજન કર્યું ખબર છે ઓવા, ઓવા. એ દાડે તમે એવું કરી દીધું કયો એ વાત સાચી છે અમે આજે વાત શું છે અમે બધા સંભાળવાનું હોય એમ નહીં મને તો યાદ આવે કે તો આવત કરી તો એવું ગીતા બની છે એટલે જાણે પછી. અને પછી એ બહુ આવું કીધું લે પાછા જોન છે રાખજો જે આઠેમાં કર્યું એવું ના તમે ના, ભાઈ, આવી જજો મશીન બૂમ પાડી કે સાબા મેલી લાવા અરે હો ભીડો છે ઉકળ્યો કે ના ઉકળ્યો મને હા, બરાબર વાહ જીજે તું